હવે જોઈએ સમાચાર વિગતવાર તો રાજકોટ શહેરની બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના તબીબોના ગંભીર બેદરકારીના કારણે ડિમ્પલબેન પોબારો નામની મહિલાનું મોત નિપજ્યાનો આક્ષેપ પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે। આ મામલે મૃતકના સ્વજનોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપીને જવાબદાર ડોક્ટરો સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગ કરી છે। ત્યારે હવે આખરે હોસ્પિટલ સંચાલકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા છે અને નિવેદન નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। પ્રદેશ 24 ગુજરાતી સતત આ અહેવાલ પર બની રહેલી છે, ત્યારે જોવું રહ્યું કે આખરે પરિવારને ક્યારે ન્યાય મળે છે। કડક પગલાં ક્યારે લેવાશે તે ગંભીર પ્રશ્ન છે। ત્યારે સર્જન વગર ઓપરેશન કરાયો હોવાનો આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે। બાલાજી હોસ્પિટલ સામે ગંભીર બેદરકારીનો આક્ષેપ। પ્રદેશ 24 ગુજરાતીના અહેવાલની અસર આખરે હોસ્પિટલ સંચાલકોને પોલીસનું તેડું, ત્યારે તબીબોના નિવેદન નોંધવાની તજવીજ જે છે તે હાથ ધરાઈ આખરે પરિવારને ન્યાય ક્યારે મળશે તે જોવાનું રહ્યું છે। રાજકોટના બાલાજી હોસ્પિટલની આ ઘટના છે કે જ્યાં ગંભીર બેદરકારી સામે આવી છે। ત્યારે 5 મોટા સવાલ જે છે કે સીએમએચઓએ ડોક્ટર સામે હજી સુધી કોઈ કાર્યવાહી કેમ નથી કરી તે પણ અનેક તર્ક વિતર્ક સર્જે છે, કારણ કે આવી બેદરકારી સામે આવી છે ત્યારે જવાબદાર ડોક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહ્યું છે। હાલમાં તો કાર્યવાહીમાં વિલંબ તો થયો જ છે, પરંતુ હવે એ જોવાનું છે કે શું કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે અન્ય પ્રશ્ન એ પણ છે કે શું સર્જનને બોલાવ્યા વગર આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, કારણ કે પરિવારે એવો આક્ષેપ કર્યો છે કે ડોક્ટર સામે અત્યાર સુધી કોઈ કાર્યવાહી કેમ નથી થઈ તે ગંભીર પ્રશ્ન છે અને અનેક તર્ક વિતર્ક સર્જે છે, કારણ કે પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે એ હવે જોવાનું રહ્યું છે। ત્યારે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે ડોક્ટર ઉપર, ત્યારે હવે આના માટે નિષ્પક્ષ તપાસ અને કાર્યવાહી ક્યારે થશે તે એક ગંભીર પ્રશ્ન છે। સીએમએચઓએ ડોક્ટર સામે હજુ સુધી કોઈ પણ જાતની કાર્યવાહી કેમ નથી કરી તે પણ અનેક તર્ક વિતર્ક સર્જે છે કે શું હોસ્પિટલ સાથે સીએમએચઓનું કોઈ જોડાણ છે તે એક ગંભીર તેવા પ્રશ્નો સર્જે છે કે જવાબ ડોક્ટર સામે શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક ગંભીર પ્રશ્ન છે। ત્યારે આજ સાથે આપણા સંવાદદાતા ધનંજય સોનેજા રાજકોટથી આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી ધનંજય, જેવી રીતે રાજકોટમાંથી આ ગંભીર બેદરકારી હોસ્પિટલની જે રીતની સામે આવી છે, એક મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે, તે અંગે શું છે સમગ્ર વિગત? જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટની બાલાજી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક કહેવાય કે બેદરકારીના લીધે ડિમ્પલબેન પોબારો મહિલાની છે તે મોત છે તે નીપજ્યું છે। ત્યારે પરિવાર દ્વારા તેમને આક્ષેપ લગાવવામાં આવ્યો છે કે તે લોકો 27 તારીખના રોજ છે તે બાલાજી હોસ્પિટલમાં છે તે બતાવવા માટે આવ્યા હતા અને ત્યારબાદ કહેવાય કે કવિતા મેડમ દ્વારા છે તે બોડી ચેકઅપ છે તે કરવામાં આવ્યું હતું અને તેમાં ગર્ભાશયની કોથળીમાં છે તે ક્યાંક નસો હોય તેવું છે તે ડોક્ટર દ્વારા તેને જણાવ્યું હતું કે ડોક્ટરે કહ્યું હતું કે આમનું છે તે ગર્ભાશયની કોથળી, ત્યારે પરિવાર દ્વારા છે નથી અમને કાઢી દે। ત્યારબાદ કહેવાય કે બેદર સામે આવ્યું જેવું લાગી રહ્યું છે। પરિવાર આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ગર્ભાશયની કોથળીનું જ્યારે ઓપરેશન કરવામાં આવ્યું છે તેમાં કંઈક ચૂક રહી ગઈ હોય તેવું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવે છે। ત્યારે આપણે કે બાલાજી હોસ્પિટલ ખાતે જે મૃતક પરિવાર છે તે 27 આવ્યા હતા, ત્યારે ત્યારબાદ છે તે 27 તારીખના રોજ છે તે ઓપરેશન થયું। ત્યારબાદ છે તે ફરી 29 તારીખે જે 1 તારીખે 28 તારીખે તે અનેક ફરિયાદો છે તે કારણ કે આ ગર્ભાશયની કોથળી તે ખૂબ જ નોર્મલ ઓપરેશન છે, તેમાં અત્યારે અનેક એમાં કોઈ પણ જાતની બીક હોતી નથી, સુરક્ષિત ઓપરેશન છે તે થતું હોય છે। ત્યારે બાલાજી હોસ્પિટલ છે
વિવાદમાં આવી છે. તેમજ આજે જ એક બીજા દર્દીના સગા દ્વારા પણ છે તે ગુજરાતીનો સંપર્ક કરવામાં છે તે આપત્તિ છે તે અલગ હોસ્પિટલનું છે તે આપણે એવું કહેવાય કે પ્રદેશ સાથે છે તે એમને વાત શેર કરી હતી. સૌથી મોટો સવાલ એ છે કે આ હોસ્પિટલ તે લોકોમાં ક્યાંક ને ઉભો કરી રહ્યો છે, કારણ કે ગર્ભાશયની પુત્રીનું જે ઓપરેશન છે તે ખૂબ જ નોર્મલ હોતું હોય છે, પરંતુ બેદરકારીના લીધે મોત થયું છે. ત્યારે અનેક સવાલો છે તે કારણ કે જે રીતે ઓપરેશન એમાં સર્જન છે તે પણ કહેવાય કે લાડાણી દ્વારા છે તે કરવામાં આવ્યું હતું. તેમજ જે દ્રશ્યો તો બતાવી કે બાલાજી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ જે કેટલા ડોક્ટરો છે અંકુર ડોક્ટર ખાના જે બની છે તેમજ રાજેશ છે તેમજ યશ આકડિયા છે અને કવિતા લામા તેના દ્વારા છે તે હાલ અત્યારે કરવામાં આવી રહ્યું હતું. પરંતુ આજે પણ છે તે એ ડિવિઝન પોલીસ દ્વારા તેમને બોલાવવામાં આવ્યું હતું ને હાલ પોલીસ દ્વારા છે તે તપાસ હાથ પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે સીએનએ દ્વારા છે તે આજ સુધી શા માટે કાર્યવાહી કરવામાં નથી આવી, શા માટે કમિટીની રચના કરવામાં નથી આવી, તે સૌથી મોટો સવાલ છે. ત્યારે હાલ અત્યારે ડોક્ટર દ્વારા છે પોતાનો બચાવ કરવામાં આવી રહ્યો છે કે ડોક્ટર દ્વારા પણ છે મીડિયા સમક્ષ તે સુરક્ષિત રીતે ઓપરેશન કર્યું છે અને કહેવાય કે તેમના દ્વારા છે જે પહેલાની ઓપરેશન પહેલાની જે પ્રોસિજર કરવામાં આવતી હોય છે તે પણ પ્રોસિજરો છે કરવામાં આવી છે. ત્યારે પરિવાર દ્વારા છે અફસોસ કરવામાં આવી રહ્યો છે કે સર્જન વગર જ છે તે આ ઓપરેશન છે તે કરવામાં આવ્યું છે. તેમાં ક્યાંક ને ક્યાંક છે શું થઈ ગયું છે 27 તારીખના રોજ જે ઓપરેશન થયા બાદ છે જ્યારે તેમના ડિમ્પલબેન કુમારને છે તે હૃદયના છે તે ધબકારા વધી ગયા હતા. ત્યારબાદ છે તે હોસ્પિટલમાં છે મેડમને ફોન કર્યો હતો, મેડમ પણ ક્યાંક ને ક્યાંક છે તે આવ્યું. તેમજ લોકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવી રહ્યો છે કે સ્ટાફ કર્મચારી છે તે દ્વારા ખૂબ બેદરકારી કરવામાં આવી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે તો શા માટે આવી બેદરકારી આવી છે. તેમજ મેડમને જ્યારે એમને છે તે દુખાવો થતો હતો ત્યારે કહ્યું હતું કે મને હજી સુધી ડોક્ટરે પણ મારા કહેવાય કે જે અંદરના કર્મચારી હોય છે તેના દ્વારા જાણ કરવા પૂછી આવી, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં ડોક્ટર અને કર્મચારીઓનો હાલ અત્યારે બેદરકારીને આક્ષેપો લાગી રહ્યા છે. તેમજ ખાસ કરીને હાલ અત્યારે પરિવાર દ્વારા છે તે માંગણી છે તે ન્યાયની માંગ છે તે કરવામાં આવી રહી છે. જી ધનંજય, ચોક્કસપણે જેવી રીતે હાલમાં આપ હોસ્પિટલ પાસે બાલાજી હોસ્પિટલ પાસે ઉપસ્થિત છો ત્યારે હોસ્પિટલના સંચાલકો ત્યાંના સત્તાધીશો શું કહેવા માંગી રહ્યા છે તેની પણ આપણે પ્રતિક્રિયા મેળવવાની કોશિશ કરીશું. જે રીતે વાત કરીએ બતાવી કે જે રીતે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક છે હાલ અત્યારે ભયનો માહોલ છે જોવા મળ્યો છે, કારણ કે આવા હ્યુમન ઓપરેશનના લીધે જો એક માણસ છે તેમનું મૃત્યુ થાય છે ત્યારે લોકોમાં ક્યાંથી ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. અને જે રીતે વાત કરીએ તો લોકોમાં પણ છે તે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. ત્યારે આપણે ઉપર જવાનો પ્રયત્ન કરીશું કે તે લોકો શું કહી રહ્યા છે અને ખાસ કરીને લોકોની બેદરકારી, ડોક્ટરની જે બેદરકારીના લીધે છે તે હાલ અત્યારે સિક્યુરિટી દ્વારા છે તે રોકવામાં આવ્યું છે. શા માટે રોકી રહ્યા છે પેલા તમને ઉપરથી કીધેલું છે કે કોઈ ક્યાં છે બોલાવો ભાઈને અમારે વાત કરવી છે. જે રીતે વાત કરીએ તો કહેવાય કે હાલ અત્યારે મીડિયા છે તે રોકવામાં આવી રહ્યા છે. તે લોકો છે બોલાવવા માટે એક જ વારમાં છે કે સુપિરિયરો સાથે જોડાશે. તેમજ ખાસ કરીને વાત કરીએ તો જે રીતે બેદરકારી મહિલાનું છે ત્યારે તેમના ઘરમાં છે તે ભાગ છે તે ફાટી ગયું છે, કે જેને એક પુત્રએ તેમના માતાને કહ્યા છે. આપણે બધા પણ રીત છે તે સમજી શકીએ ત્યારે લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક છે અત્યારે ભયનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે. તેમજ ખાસ પ્રદેશ મીડિયામાં ગુજરાતી ચેનલ છે હજી એક વ્યક્તિ છે જે સંપર્કમાં આવ્યા છે તેમને પણ કહેવાય છે કે બાલાજી હોસ્પિટલ સમક્ષ છે તે કહેવાય પોતાની જે કહેવાય છે અલગ રીતે ખરાબ છે અનુભૂતિ અત્યારે વર્તાવી રહ્યા છે. તેમજ આગામી સમયમાં હજુ એક ધડાકો તેવું લાગી રહ્યું છે. ત્યારે હાલ અત્યારે તેની સાથે વાત કરીશું. તમે કીધું કે અમને ઉપર જવાની મનાઈ કરી છે, શું કીધું? જે રીતે જોઈ શકો છો તમે ફોનમાં છે તે વાત કરવામાં આવી રહી છે અને મીડિયા ઉપર જવાની સખ્ત મનાઈ છે તે આવી રહી છે.
આ રીતે છે તે મીડિયાની જે છે ના પાડવામાં આવી હતી જે રીતે અમે ઉપર જવાનો પ્રયત્ન કર્યો સિક્યુરિટી ગાર્ડ દ્વારા છે તે તેમના દ્વારા છે તે સખ્ત મનાઈ કરવામાં આવી છે. આ માટે આવું કરવામાં આવ્યું છે. પોતાની ભૂલ છુપાવવા માટે આ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. કારણ કે પોતાની ભૂલ હશે તો સ્વીકારશે નહીં કે સૌથી મોટો, પરંતુ તેમના ભૂલના લીધે એક વ્યક્તિનું છે તે મોત થયું છે ત્યારે કહેવાય કે હજી સુધી શા માટે તો કર્મીઓને ઉપર સૌથી મોટો સવાલ છે. આ ડોક્ટરોને અત્યારે ભગવાન દરજ્જો આપવામાં આવતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક ડોક્ટરો જો આવું કરવા માંડશે તો અનેક સવાલો છે તે હાલ ઉભા થઈ રહ્યા છે. અને એક કહેવાય કે નિર્દોષ વ્યક્તિઓના મોત થયા છે ત્યારે અનેક લોકો દ્વારા જે રીતે વાત કરી લોકોમાં પણ માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે ડોક્ટરો છે જે આવી રીતે તો દર્દીઓ છે તે સારવાર માટે ક્યાં જશે? કારણ કે હાલ અત્યારે તમે પણ જોઈ રહ્યા છો કે સિક્યુરિટી વાળા છે તે ગેટ ઉપર જ ઉભી રાખી દેવામાં આવ્યા છે, જેથી કોઈ પણ મીડિયા કર્મીઓ છે તે ઉપર ન જઈ શકે અને તે લોકો છે તે કોઈ જઈ ન શકે તેના માટે છે અત્યારે ઉભા રહી ગયા છે. અને લોકોમાં પણ કહેવાય કે અમને પણ છે તે રોકવામાં આવ્યા છે. સૌથી મોટો સવાલ એ ઉભો થાય છે કે શા માટે મીડિયા કર્મીઓને રોકવામાં આવતા શું પોતાની ભૂલ છે તે ક્યાંક છુપાવવા માંગી રહ્યા છે શું છે? હાલ હવે આગામી સમયમાં એ ડિવિઝન કઈ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે ને હેલ્થ ઓફિસર સીએમએચઓ જે છે તેના ઉપર કેવી આ હોસ્પિટલ ઉપર કમિટી બેસાડે છે અને કેવી રીતે તપાસના આદેશ આપે છે એવું કરવાનું છે. ત્યારે આપણી સાથે લોકો છે શું કીધું ખાસ તો મીડિયા કર્મીઓને રોકવાની જગ્યા છે. મેડમ હાજર નથી તો અમે તમારી સાથે વાત કરવા આવ્યા હોય તો તમે બેદરકારી છે હોસ્પિટલની તો શા માટે રોકવા? વારંવાર તમે એમ કહો છો બેદરકારીના હિસાબે આક્ષેપો કેટલા આવેલો છે, બાકી અમને કોઈને શોખ નથી કે અહીંયા સવારથી પણ ફોન ઉપર બધાને નિવેદન આપવા ગયેલા છે મેડમ કોઈ જગ્યાએ બીજી મેડમ મેડમ આવે પછી તમે ફોન કરીને આવી શકો છો. હજી અમે એ વાત ઉપર કાયમ બધાને પૂછતા પ્રશ્નો આજે પણ જવાબ આપવા તૈયાર છીએ. ભવિષ્યમાં પણ બધાને પૂરેપૂરા ગઈકાલે તમારા છે એટલા બધા પ્રશ્નો પૂછી જવાબ દો તમે ઓકે કહેશો પછી બરોબર મેડમ નિવેદન આપવા ગયા છે બોલાવી નહીં શકું તો તમે સમજી શકો. હું મારું કહેવાનું એટલું જ છે ભાઈ, તમે જે ઓપરેશન થયું હતું ત્યારે સર્જન આવ્યા હતા કે પોલીસ સર્જન કે પોલીસ ટીમ આખું ઓપરેશન કરવામાં આવ્યું છે? કારણ કે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. પરિવાર દ્વારા પરિવારનું એક પોતાનું વ્યક્તિ છે તમે પણ સમજી શકો છો, હું પણ શું કે છે સર્જનની વાત છે મેડમ એ જ ગાયનેકોલોજી આ ઓપરેશન કરવામાં આવ્યું છે જે ગાયનેકોલોજી જ કરે બીજા સર્જનને બોલાવ્યા નથી ખરેખર ગાયનેકોલોજી છે બરોબર. પણ અમે કન્સર્ન કહેતા હોય છે ઘણી વખતે ઓપરેશન દરમિયાન કોઈ કોમ્પ્લિકેશન ઉભા થાય બરોબર છે તો એ દરમિયાન આપ એમ કહી રહ્યા છો માસ્ટર ઓફ સર્જન નહીં કેમ? કારણ કે જે રીતે આવી રીતે આવ્યો છે શા માટે પ્રોબ્લેમ થયો? પહેલા સ્વસ્થ હાલતા ચાલતા હતા, પરિવારે પણ કંઈક અમને પણ ખબર છે, આવું અચાનક ઓપરેશન બાદ શા માટે? કોમ્પ્લિકેશન ઉભા થયા છે ઓપરેશનને લગતા જે કોમ્પ્લિકેશન ઉભા થયા છે સર્જરીને લગતા કોમ્પ્લિકેશન છે અને મૃત્યુની કારણ છે કેવી રીતે સામે આવી છે જો કે જે ઓપરેશનના હિસાબે ઓપરેશનના 24 કલાક ત્યારબાદ એની એક બગડી અને અમારા બીજા હોસ્પિટલમાં નિદાન કર્યું હૃદયને લગતું હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. ઓપરેશનમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ઓપરેશનમાં સર્જન છે અને આ પ્રકારના સર્જન કરવાના હોય છે અને ગાયનેકોલોજી ટેસ્ટ કરેલું છે. પરિવારનો આક્ષેપ છે કે બીજા સર્જનને નથી બોલાવ્યો, જરૂર ન હોય તો વગર કારણે બીજા સર્જનને બોલાવવાનું શું કામ? સૌથી મોટો સવાલ અત્યારે ઉભો થાય છે કઈ વાંધો નહીં બરોબર ઓપરેશન સક્સેસ થયું છે આપણે એમ કહી રહ્યા છો ઓકે હાલો માની એક વખત, પરંતુ શા માટે ગાંઠાઓ રહી ગયા છે લોખંડના? જયારે કહેવાય કે લોહીના ગાંઠાઓ છે તે ઓપરેશન થયા બાદ શા માટે દેખાણા નહીં? ત્યારબાદ જ કહેવાય કે કમ્પ્લેનો છે તેમના પુસ્તક દ્વારા છે તે કરવામાં આવી હતી, તો શા માટે અત્યાર સુધી ચેકઅપ ન કરવામાં આવ્યું? શું ચાલશે? લોહીના ગાંઠાઓ છે
ઓપરેશન જે કરવામાં આવેલું છે એટલે કે ટોટલ જે ગર્ભાશયની ટોટલ ગાંઠોનું ઓપરેશન કરવામાં આવ્યું છે. એમાં હૃદયમાં ગાંઠાઓ હોય અને ફેફસામાં ગાંઠાઓ હોય તો એ વસ્તુ એમાં જોવાની હોય નહીં. આ હૃદયમાં એટલે પલ્મોનરી એમ્બોલિઝમની વસ્તુની તકલીફથી નિદાન કરેલું છે. આગળનું જે નિદાન એ બધું થઈ એ રિપોર્ટમાં આવશે. જે નિદાન કરેલું છે એને અને ઓપરેશનને કંઈ લાગતું વળતું નથી. એને ઓપરેશનના હિસાબે લોહીના ગાંઠા થાય એવી કોઈ શક્યતા નથી. બરોબર છે. હજી એક પરિવાર બીજો આક્ષેપ કરે છે, હવે તમે સામે આવ્યા છો તો એમ કહી રહ્યા છે કે જ્યારે હૃદયની જે પ્રોબ્લેમ હતો, દુખાવાની ફરિયાદ કરી હતી, ત્યારે તેમને સ્ટાફને કહ્યું હતું. સ્ટાફે કહેવાય કે મેડમને કોલ નતો કર્યો તેવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શું કર્મચારી ખરેખર ભૂલ હશે? તમે શું કહી રહ્યા છો? કારણ કે જે રીતે ક્યાંક ને ક્યાંક મેડમ દ્વારા પણ છે તે જે પરિવાર છે તે સ્પષ્ટપણે કહી રહ્યો છે કે સ્ટાફને પણ છે તે મેડમ દ્વારા પકડાવવામાં આવ્યા છે. બેદરકારી નથી તો સ્ટાફને કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કરવામાં આવેલી નથી. બરોબર છે કે પરિવારનો આક્ષેપ છે કે અમે લોકો 20 વાર ગયેલા છીએ. 20 વખત તો સમજ્યા. 2-5 વખત એમના સગાઓ કોઈ પણ પ્રકારની કમ્પ્લેન કરવા કાઉન્ટર ઉપર જે નર્સિંગ કાઉન્ટર હોય તમે સમજી શકો છો. કોઈ હોસ્પિટલ કાઉન્ટર હોય એની બાજુમાં નર્સિંગ કાઉન્ટર હોય. અમારો બધો સ્ટાફ બેઠેલો હોય. સમયે રાઉન્ડ લેતો નર્સિંગ કાઉન્ટર એમના તરફથી કોઈ એવી કમ્પ્લેન કરવામાં આવેલી નથી કે અમને તકલીફ છે કે આ છે કે તે છે. બરોબર છે. હજી બીજો એક પ્રશ્ન છે કે ઓલિમ્પસ હોસ્પિટલમાં મૂકવામાં આવ્યા, તેનું બિલ પણ છે તમે ચૂકવવાનું કહ્યું છે. એવું શા માટે કહેવામાં આવ્યું છે? એવું કોઈ જ વસ્તુ અમારા દ્વારા કહેવામાં આવેલી નથી. એનો ખોટો આક્ષેપ છે. તો એનું બિલ જે છે તે તમે ચૂકવ્યું છે કે નથી ચૂકવ્યું? તો પરિવાર એમ કહી રહ્યા છે કે તમે ચૂકવ્યું છે, તો એને એમ શું કહેશો? ના, અમે કોઈ પણ પ્રકારનું બિલ ચૂકવ્યું નથી અને અમે કોઈ બાંહેધરી પણ આ કરી નથી. બિલ ચૂકવવી પણ નથી ને એવી બાંહેધરી પણ આ કરી નથી. તમે જ રિફર કર્યા હતા ત્યાં? તમે જ રિફર કર્યું હતું કે ઓલિમ્પસ હોસ્પિટલમાં જાઓ? એમને હૃદયના સંબંધિત તકલીફો હતી એટલે એમને કેટલીક વાર હોસ્પિટલ કરવા જરૂરી હતા. એમના સગા સાથે વાત કરી અને પછી એમને હોસ્પિટલમાં શિફ્ટ કર્યા. કારણ કે નજીકમાં નજીક કેટલીક વાર હોસ્પિટલ ઓલિમ્પસ હતી અને ઇમરજન્સી સમયે જે હોસ્પિટલ નજીક હોય એ હોસ્પિટલમાં શિફ્ટ કરવા જરૂરી હોય એટલે ઓલિમ્પસ હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યો. ધન્યવાદ. જે રીતે કહેવાય કે હોસ્પિટલ દ્વારા છે તે પોતાનો લીલો બચાવ છે તે કરવામાં આવી રહ્યો છે. કારણ કે જે રીતે વાત કરીએ તો એક તરફ પરિવાર દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે ઓલિમ્પસ હોસ્પિટલ ખાતે છે તેમને રિફર કરવામાં આવ્યા, પરંતુ હોસ્પિટલ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે રિફર તો કર્યા હતા પરંતુ અમે કોઈ પણ જાતના પૈસાઓ છે તે ચૂકવામાં નથી આવ્યા. ત્યારે પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ખાસ કરીને જે હોસ્પિટલ બાલાજી હોસ્પિટલ દ્વારા છે તે ઓલિમ્પસ હોસ્પિટલનો છે તે બિલ ચૂકવવામાં આવ્યું છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આમાં આરોગ્ય વિભાગ દ્વારા છે તે કેવી કાયદેસર કાર્યવાહી કરે તે જોવું રહ્યું. દીદી જી ધનંજય, ચોક્કસપણે સમગ્ર માહિતી બદલ આપનો આભાર. ત્યારે જેવી રીતે આ ગંભીર બેદરકારી સામે આવી છે, સીએમએચઓ ડૉક્ટર સામે હજી સુધી કોઈ કાર્યવાહી કેમ નથી કરી તે એક મોટો ગંભીર પ્રશ્ન છે. ત્યારે અમારા સંવાદદાતાએ જે રીતે ત્યાંના સંચાલકો અને સત્તાધીશો સાથે વાત કરી છે, ત્યારે હવે જોવાનું એ છે કે આમાં આગળ કેટલા ખુલાસા થાય છે અને શું કાર્યવાહી કરવામાં આવે છે.